બગદાણાના કોળી યુવકને જે પ્રકારે અસામાજિક તત્વો ફટકારે છે અને પોલીસ યોગ્ય રીતે ફરિયાદ નથી લીધી, જયરાજ આહિરનો બચાવ કરે છે તેવા ફરિયાદીના આરોપ બાદ સીટની રચના થાય છે. હવે આ પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે પ્રકારે આ તપાસમાં કાચું કાપ્યું છે તે મામલે કોળી આગેવાનો સામે આવ્યા છે અને તેમણે સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાના જે પ્રકારે આ નવનીત બાલદિયા કોળી યુવક છે તેમને અસામાજિક તત્વો ઢોર માર મારે છે, જીવલેણ હુમલો કરે છે અને આરોપીઓની હિંમત ત્યાં સુધી હતી કે જે પ્રકારે માર માર્યો હતો તેનો વિડીયો પણ બનાવ્યો હતો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને આ જ ફરિયાદી આરોપ લગાવે છે કે તેમના પર જે પ્રકારે અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે તેમાં માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ લોક અને હાસ્ય ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે. અને જયરાજ આહિરનું જ્યારે તેમણે પોલીસના સમક્ષ નિવેદનમાં નામ લખાવ્યું તે સમયે આ પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ નામ નહોતું લખ્યું, તેમને ક્લીન ચીટ આપી હતી. આવા આરોપ પણ આ ફરિયાદી જ લગાવતા હતા અને આ મામલે સીટની રચના થાય છે. સીટ યોગ્ય દિશામાં તપાસ કરે છે અને તપાસના અંતે પૂરતા પુરાવા એકત્ર કર્યા બાદ જયરાજ આહિરની આ ભાવનગરની પોલીસ ધરપકડ કરે છે. હવે આ મામલે કોળી આગેવાન સામે આવ્યા છે અને તેમણે જે પ્રકારે આ અધિકારીઓએ તપાસમાં ભૂલ કરી હતી, જે પ્રકારે અધિકારીઓએ તપાસમાં કાચું કાપ્યું હતું, તે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાના વિરુદ્ધમાં સસ્પેન્શનની માંગણી કરી છે. હું યુવા અખિલ ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણા મામશી આપ સૌ મિત્રોને જણાવું છું કે 1 ફેબ્રુઆરી સાંજના 4 વાગે ભાવનગર ખાતે અક્ષરપાક ખાતે ન્યાય સભા જે રાખી છે એ ન્યાય સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું. અને ન્યાય સભા યથાવત છે. ન્યાય સભાને આપણને મંજૂરી પણ મળી ગઈ છે. ન્યાય સભા શેના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માથે અન્યાય ને અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન તોમકદાર પકડાઈ ગયા, બરાબર છે, મેન તોમકદાર પકડાઈ ગયા, પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે હથિયાર અંબાવા ગયા હતા ને 2 છોકરાઓ હથિયાર અંબાવા, એને મદદગીરીમાં પોલીસે સીટે એમને જેલ હવાલે કર્યા છે. બરાબર છે, ગુનેગારો કોઈ છોડવાના હોય નહીં, કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય, પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી, બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર, એમને એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી છે, ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે, 8 જણા નામ વગર લખી છે, અજાણ્યા શખ્સો પર લખી છે. ત્યાર પછી એમને પીઆઈ ની બદલી થઈ છે. કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એમની બદલી થઈ છે. બદલી કરીને એમને સેફ કરી લીધા છે જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે. પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીવાયએસપી ઝાલા એમને તો તાત્કાલિક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય તોમકદાર. તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ તોમકદાર નીકળ્યા. તો પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ 2 તોમકદારોના ચાવરની મદદ કરી છે. ખાખી પ્રતિ કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે 2એ. તો આ 2ને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે. જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એની લડત લડવાનો છે. એના અનુસંધાને આપણે સૌ અક્ષર પાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે. અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાય ને અત્યાચાર ન થાય. જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય, ગુનેગારી ગુનેગાર જ હોય છે. ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ. અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે. અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવ્યો અને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું,
તો આ બંને કર્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે. સમાજ માટે અત્યાચાર અને અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત 27 દિવસ સુધી જ્યારે લડાત લડી ત્યારે મૂળ તમકદાર સુધી પહોંચ્યા છે. પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે. તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ. અમારા આગેવાનો પણ એમાં મક્કમ ને મજબૂત છે. આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ, મિટિંગો, રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે. ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે. આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો અને બેનરો પણ લાગવા મળ્યા છે. એટલે આપ સૌ કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતાને તાકાત બતાવો, જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર ને અન્યાય ન કરે તો પણ પોલીસ એને ન સાવરે તો જ કાયદો શું છે ભાન થશે. અને કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે. તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરી કરી છે. એમને આપણે જોઈએ છે કે એક તો ક્લીન ચીટ આપી દીધી છે ડીએસપી, એ મદદગીરી જ છે. અને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને 27 દિવસ સુધી આ કેસ લંબાણો. એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ સરકારને હું વિનંતી કરું છું. અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે. અને એ તમામ મિત્રોનો તમારા સૌની વચ્ચે અમે એમને લાવશું અને આપ સૌ વતી એમને અમે સાંભળવાના પણ છીએ. અને પડદા પાછળથી રહીને મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા, બિન રાજકીય આગેવાનો હતા, કઈ ને કઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય પણ કોળી સમાજ માટે અત્યારે પડદા પાછળ રહીને કામ કર્યું છે. એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે. તો આપ સૌ કોળી સમાજને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને અને વડીલ બંધુઓને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. આમ જે પ્રકારે આ બંને અધિકારીઓએ આ તપાસમાં ભૂલ કરી હતી તે મામલે આઈજી ગૌતમ પરમારે તપાસના આદેશ આપી દીધા છે. અને તપાસના આદેશ આપ્યા બાદ હવે જ્યારે તપાસ પૂર્ણ થાય છે અને તપાસના રિપોર્ટમાં શું સામે આવે છે ત્યાર પછી સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર આ મામલે અને ગૃહ વિભાગ કોઈ નિર્ણય લઈ શકે. પરંતુ અત્યારે કોળી આગેવાનો બંને અધિકારીઓ જે પ્રકારે આ મામલામાં કાચું કાપ્યું છે તેમની કાર્યવાહીની માંગને લઈને અડગ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.